बद्रीनाथ की जय, बद्रीनाथ की जय, केदारनाथ की जय। जय श्री कृष्ण मित्रों, केम छो बधा मजामां? मित्रों आज जात्रानो छे 14मो दिवस अने आज आपणे हरिद्वारथी निकळ्या छे बद्रीनाथ। ऊंचा ऊंचा पहाड़ोनी अंदर वादळा साथे वातो करता करता आपणे जशुं बद्रीनाथना दर्शन माटे। मित्रों सवारे 5:30 वागे निकळ्या, केटला वागे पहोंचशुं हूँ तमने त्यां जईने कहीश। अने अमे सवाરના નીકળી ગયા છીએ અને ખૂબ મજા આવે છે। એકદમ ઊંચા ઊંચા પહાડો, ઝરણાઓ, નીચે ગંગા મૈયા અને તમે આ જે દ્રશ્યો જોવો ને ખરેખર ખૂબ મજા આવે, આનંદ આવે। કેવડા ઊંચા ઊંચા પહાડો છે તમે જો, અને રસ્તા પણ આટી ઘૂંટીવાળા છે, ઉપર 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 ચડતું જવાનું। અને માં ગંગા મૈયા જો, માં ગંગા જો બે પહાડોની વચ્ચેથી જાય છે। આપણે હરિદ્વારથી ચારધામની જાત્રા કરવી હોય ને તો તમારે આ જ રસ્તે આવવું પડે। મિત્રો રસ્તામાં ઘણા બધા સિટીઓ છે, દેવપ્રયાગ, દહેરાદૂન, જોશીમઠ, ઘણા બધા સિટીઓ આવે છે। આ પહાડોની ઉપર ઉપર ચડતા ચડતા જવાનું છે અને બદ્રીનાથના દર્શન કરવાના છીએ। આપણે હરિદ્વારથી એક મિની બસ બાંધી છે, એમાં બધા જાત્રાવાસીઓ છે। એક જણાના 1500 રૂપિયા છે બદ્રીનાથ જવાનું। અને ખાસ મિત્રો બદ્રીનાથ તમે હરિદ્વારથી જશો ને એટલે તમારે એક રાત થશે, સવારમાં વહેલા નીકળશો એટલે રાત્રે ત્યાં તમારે બદ્રીનાથ રોકાવું પડે। બીજે દી તમારે દર્શન કરી અને સાંજ સુધીમાં તમે હરિદ્વાર પહોંચી જાઓ। ઘણી વખત એવું પણ બને કે તમારે રસ્તામાં 2 નાઇટ કરવી પડે, પણ આજે અમે સવારે વહેલા નીકળ્યા છે એટલે સાંજ સુધીમાં બદ્રીનાથ પહોંચી જશું। સવારે દર્શન કરીને રિટર્ન થઈ જશું એટલે સાંજ સુધીમાં અમે પાછા હરિદ્વાર પહોંચી જશું। ઘણી વખત એવું થાય કે તમે ત્યાં પહોંચતા પહોંચતા જોશીમઠ પહોંચો ને તો તમારે ત્યાં નાઇટ કરવી પડે, ફરી તમારે બદ્રીનાથ જવું પડે, ફરી પાછા દર્શન કરીને ફરી નાઇટ તમારે જોશીમઠની અંદર રહેવી પડે અને ફરી રિટર્ન તમે હરિદ્વાર થઈ શકો। એટલે ઘણી વખત 2 નાઇટ થાય એટલે તમારે અહીંયા જવું હોય બદ્રીનાથ તો વહેલું નીકળવું જેમ બને એમ, જેથી કરીને તમે બીજા દિવસે રિટર્ન થઈ શકો। ઘણી વખત આ જે ભેખાડું છે એ નીચે પડી જતી હોય અને રસ્તા બ્લોક થઈ જતા હોય એટલે અહીંયા આવવામાં પણ ધ્યાન રાખવું પડે। જો કે બદ્રીનાથની કૃપા હોય, કેદારનાથની કૃપા હોય તો જ અહીં સુધી પહોંચી શકો તમે। હવે આપણી મિની બસ આવે છે આગળ, હું તો વિડીયો બનાવવા માટે આવ્યો તો, આપણી મિની બસ આવે, હવે આપણે એની અંદર બેસી જઈએ। આપણા ડ્રાઈવર છે કમલભાઈ અને આપણા બધા જાત્રાવાસીઓ છે। સવારે 5:30 વાગ્યાના ફ્રેશ થઈ નાસ્તા પાણી કરી અને અમે બસમાં બેસી ગયા હતા। કમલભાઈ અત્યારે લઈ જાય છે બદ્રીનાથ અને આ જો તમે ફેફાણોની વચ્ચે આપણા ડ્રાઈવરો તો આ લાઈન ઉપર હાલે જ નહીં, અહીંના હેવી ડ્રાઈવરો છે બધા જો। મિત્રો આ છે દેવપ્રયાગ અને આ છે સંગમ નગરી।
અહીંયા બે નદીઓનો સંગમ છે. મિત્રો આ એ જ નદીઓ છે, એક અલખનંદા છે ને એક ભાગીરથી છે. બંને નદીઓનો અહીં સંગમ છે અને આને કહેવામાં આવે છે દેવપ્રયાગ. અને ઊંચા ઊંચા પહાડો અને માનું અહીં સંગમ છે. જો તમે બંને નદીઓનું સંગમ છે, ખરેખર જબરજસ્ત નજારો છે. જ્યારે તમે કેદારનાથ કે બદ્રીનાથ જતા હોય તો રસ્તામાં આવશે તો ખાસ તમે દર્શન કરજો. બદ્રીનાથ કે કેદારનાથ જતા હોય ને તો વચ્ચે આવે છે જય માં ધારી દેવી અને નદીની વચ્ચોવચ મંદિર છે. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. તો ચાલો ત્યાં દર્શન કરાવું. જે લોકો કેદારનાથ કે બદ્રીનાથ જતા હોય તો અચૂકથી ધારી દેવીના દર્શન કરે છે, કારણ કે વચ્ચે જ આવે છે. જ્યારે તમે હરિદ્વારથી નીકળો તો ઘણા બધા એવા સ્થળો આવે રસ્તામાં કે ખરેખર એકવાર ત્યાં જવું જ જોઈએ. અને એમાંથી આપણે છે આ ધારી દેવીનું મંદિર. આપણે આમ સીડીથી આવશું ને એટલે અહીંયા આવશે અઘોરનાથ ભૈરવ અને આ બાજુ જશે મંદિર તરફ રસ્તો. આ છે ધારીમાનું મંદિર અને આ છે ઝૂલતો પુલ અને અંદર બોટિંગ પણ થઈ રહી છે. સુંદર મજાનો વ્યૂ છે અત્યારે તમે જો. આપણા બધા માટે પ્રાર્થના કરીશ ધારી દેવી મને કે સુખ શાંતિ આપે. પેલેજ બાબુ કેવું ઢાળ છે નીચે ઉતરવામાં? તો સરસ છે, એકદમ મજા આવે. પછી દર્શન કરીને ઉપર જાવ તો થાકી જાવ. હાવ ઢાળ છે. અલખનંદા જે નદી છે એમની ઉપર ધારી દેવીમાનું મંદિર છે. આ બાજુથી આવશે એટલે બૂટ ચપ્પલ રાખવા માટેની સરસ મજાની જગ્યા છે. અને હવે આપણે જઈએ માતાના મંદિર તરફ. મિત્રો નદી ઉપર સરસ મજાનો પુલ બનાવ્યો છે ને બોટિંગ પણ ચાલુ છે. અહીંથી છે મંદિરનો પ્રવેશ દ્વાર અને સરસ મજાનો બેલ છે. જો તમે આપણે આમ પેલી બાજુ ફરીને આવ્યા આ રસ્તેથી જોઉં તમે અહીંયા સુધી. પાછળ છે ઝૂલતો પુલ અને આ બાજુ થતી હોય બોટિંગ
અને આ છે ધારાદેવીમાંનું મંદિર અને ખૂબ સરસ મજાના દર્શન કરી અને સુંદર મંદિર છે મિત્રો. અલખનંદા જે નદી છે એની ઉપર આ મસ્ત મંદિર બનાવેલું છે મા ધારાદેવીનું. તમે જ્યારે કેદારનાથ કે બદ્રીનાથ જતા હોય તો રસ્તામાં જ આવે છે, ખાસ દર્શન કરજો. અમારા હંસાબા મંદિરે દર્શન માટે ગયા હતા અને પાછું સડાય એવું નહોતું એટલે એને ઘોડો કરી લીધો. જો મિત્રો આ રસ્તા ઉપર જો તમે ભેખડું પડી હતી, રસ્તા થઈ જાય બ્લોક. આમાં ક્યારે ભેખડવું પડે ને ક્યારે રસ્તા બ્લોક થાય એનો કોઈ આઈડિયો નહીં. જો આ જગ્યા ઉપર ભૂસ્ખલન થયું હતું એની હિસાબે ટ્રાફિક જામ છે. આપણા બધા જાત્રાવાસી હવાના નીકળે છે 5:30 વાગ્યાના અને સાંજે પહોંચશું 7, 7:30. મજા આવે છે ને બધાને? જય બદ્રીનાથ. સવારે 5:30 વાગે નીકળ્યા હતા હરિદ્વારથી. અત્યારે 5:30 થયા છે અને હજી અમે 60 કિલોમીટર દૂર છે બદ્રીનાથથી. જોશીમઠ અહીંથી હજી 40 કિલોમીટર દૂર છે અને ટાઈટ પડવા માંડી છે. જો સ્વેટરે પહેરી લીધું છે. અને રસ્તામાં ઘણા બધા આપણા ભગવાનના મંદિરો આવે છે, અલગ અલગ નદીઓના સંગમ આવે છે, ઘણી બધી જગ્યા જોવાલાયક છે અને ટાઈમ હોય તો એ બધી જગ્યાએ જઈ શકો છો. હરિદ્વારથી ઋષિકેશ 22-23 કિલોમીટર જેવું છે. ઋષિકેશ જેવો આપણે ટપીએ ને એવા નકરા પહાડો ચાલુ થાય અને આપણી ગાડી પહાડા ઉપર ચાલતી હોય. આપણે હરિદ્વારથી બદ્રીનાથ પહોંચતા લગભગ 12 કલાક જેવો સમય લાગે. આ આપણી મિની લક્ઝરી બસ છે, આપણે આમાં સફર કરીએ છીએ અને અત્યારે ઠંડી પણ લાગે છે. અને રસ્તામાં તમે જોવો ને તો આ પહાડો ઉપરથી ઝરણા પડે છે અને એટલું મસ્ત પાણી આવે, લોકો બધા પીતા હોય એ પાણી. ખરેખર આ મજા આવે અને કુદરતે લગભગ બધું અહીંયા જ પીરસી દીધું છે. અને તમે અહીંયા આવશો ને તમને એમ થાય સ્વર્ગમાં આવી ગયા, એટલી સુંદર જગ્યાઓ છે. અને રસ્તામાં તો ઘણા બધા શ્રીનગર આવ્યું હતું, રુદ્રપ્રયાગ આવ્યું હતું, કર્ણપ્રયાગ આવ્યું હતું, અર્જુન પ્રયાગ આવ્યું હતું, ઘણા બધા સિટી આવીને હવે આવશે જોશીમઠ અને ત્યાર પછી આવશે બદ્રીનાથ. આપણે બદ્રીનાથ નાઇટ કરવાના છીએ, પછી ત્યાંથી આપણે સવારે નીકળી જવાના છીએ દર્શન કરીને. સવારે તમે સ્ટાર્ટ કરો સફર તમારો એટલે જોશીમઠ નાઇટ રૂકી. આપણે આજે પહાડી રસ્તા છે એમાં નાઇટમાં ગાડી હાંકવા નથી દેતા, એટલે તમારે દિવસની જ ગાડી હાંકવી પડે. રાતના 8 થી સવારના 8 સુધી વાહન વ્યવહાર બંધ હોય. જો તમે ગાડી હાંકતા હોય તો તમારી પાસે દંડ વસૂલવામાં આવે
અને તમારે દિવસની જ ગાડી હાંકવાની હોય. તો આવી રીતે કંઈક સફર છે બદ્રીનાથનો. અત્યારે બદ્રીનાથ પહોંચતા 10 વાગી ગયા છે અને ઠંડી જોરદાર છે. થાકી ગયા છે, નીંદરે આવે છે અને મિત્રો લાંબો સફર હતો, આટીઘૂટીવાળો રસ્તો હતો અને ધાર ઉપર ચડવાનું હતું. ઊંચા પહાડોની વચ્ચે આપણે ચડતા આવ્યા બદ્રીનાથ મહાદેવના મંદિરે. તો આ વિડીયો મિત્રો અહીં પૂરો કરીએ. આવતીકાલે હું તમને બદ્રીનાથના દર્શન કરાવીશ, જો અંદર શક્ય હશે તો. બાકી આપણે બહારના વ્યૂ તમને બતાવીશ અને આપણે દર્શને જવાના છીએ. મિત્રો રાત્રે મોડા પહોંચ્યા એટલે હવે આ વિડીયો અહીંયા સ્ટોપ કરીએ અને હવે નીંદર આવે છે જોરદાર, ભૂખી લાગી છે, ખાઈ પીને આગળ સૂઈ જવાનું છે. સવારે વહેલું ઉઠીને દર્શને જવાનું છે. તો આગળ આપણે તમને કાલે બતાવીશ. આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ અને ખૂબ લાંબો વિડીયો થયો અને પહાડોની વચ્ચે ચડતા અહીંયા સુધી પહોંચ્યા છીએ અને ઠંડી જોરદાર છે જો. તો હવે અત્યારે આપણે સૂઈ જઈએ અને કાલે ફરી મળીશું. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. ચાલો, જય શ્રી કૃષ્ણ.